અને આજે હું તમને દેખાડીશ ભાદરવીનો મેળો અને નાઈટનો મેળો, રાત્રેનો મેળો. જો હજી રાતના વાગ્યા છે અત્યારે 11 અને હજી પબ્લિક કેટલું આવતું જ જાય છે. આ જો સાવા મૂવી ચાલુ છે. આ દરિયા કિનારે આ ભાદરવીનો મેળો છે ને કોળિયાક ગામ માટે છે ને મોટું તહેવાર છે. જેમ આપણે કેમ દિવાળી પછી બેસતું હોય. તો રામ ડાયરા ને નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમને દેખાડીશ ભાદરવીનો મેળો અને નાઈટનો મેળો, રાત્રેનો મેળો. જોવો તમે, જોવો આ દરિયાના અંદરથી તમને સીન દેખાડું. જોવો તમે કેટલા માણસો આવેલા છે આ રાતે બધા લોકો ફરવા માટે, ભાદરવીનો મેળો કરવા માટે. બધા જો દૂર સુધી નકરું પબ્લિક જ છે, નકરું માણસો જ દેખાય. જોવો તમે. અને આ અત્યારે છે ને હું પાછો દરિયામાં છું અને સામે લાઈટ પડે ને એના કારણે આ થોડાક પબ્લિક તમને ઓછું દેખાય છે, પણ હું તમને સામે જઈને તમને દેખાડું. ભાઈ આ મેળામાં લાઇટ હાઉસ મેકેલી છે અને અહીંથી જોવો તમે પબ્લિક જોવો. જો અહીંયા મૂવી ચાલુ છે, ચાટ મૂવી. અને આ પડદો એક બીજો છે, છાવા મૂવી ચાલુ છે. જો આ દરિયા કિનારે બધું પબ્લિક બધું જોવા બેઠું છે. દૂર સુધી બધા લોકો છે ને મૂવી જોવા માટે બધા બેઠા છે. આ પોલીસની ગાડીઓ લાઈનમાં પડી છે. પછી ફાયર બ્રિગેડ 108 ટોટલિંગ સુવિધા માટે બધું અહીંયા બધી સુવિધા કરેલી છે. જો હજી રાતના વાગ્યા છે અત્યારે 11 અને હજી પબ્લિક કેટલું આવતું જ જાય છે. આ જો તો જુઓ મિકી માઉસ નાના બાળકો માટે 3 છે અહીંયા, અને નાની સરખ્યું છે. એક આ ચોથું છે મિકી માઉસ. અને જુઓ તમે કેટલી લાઇટોથી શણગારેલા છે આ નાના ચકડોળ. જુઓ તમે. અને જો આ નાઇટમાં કેટલું માણસો જે રોડ ઉપર હાલ્યા જ જાય છે. બધા દરિયા જાવા લોકો બધા જે આવતા જ જાય છે. કેટલું ટ્રાફિક છે.
તો જો મિત્રો આ છે કોળિયા ગામ, કેવું મસ્ત શણગાર્યું છે લાઇટ ડેકોરેશન કરી જોવા દે. અને ભાદરવીના મેળા છે ને એના કારણે આ બધી લાઇટનું ડેકોરેશન ને બધું કર્યું છે, અને એના કારણે આ બધું શણગાર્યું છે. આ ભાદરવીનો મેળો છે ને કોળિયા ગામ માટે છે ને મોટું તહેવાર છે. જેમ આપણે કેમ દિવાળી પછી બેસતું વર્ષ, એમ જ તે આ છે ભાદરવીનો મેળો. એટલા માટે બહુ લાઇટનું ડેકોરેશન કર્યું અને મોટો તહેવાર આ કોળિયા ગામવાળા બહુ મોટો તહેવાર માને છે આ. બાર ને 20 થઈ છે અને હવે આપણે બ્લોગને અહીં એન્ડ કરી દીધું અને હવે આપણે ઘરે જવા માટે નીકળી ગયો છું. તો યાર લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળી પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.